તો નીટમાં 650+ માર્ક્સ અપાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। એક વાલીએ સીબીઆઈ સહિત 11 જગ્યાએ ગેરરીતિની ફરિયાદ કરી। રાજકોટના વાલીને અમદાવાદ બોલાવી ડીલ કરાઈ હોવાનો દાવો કરાયો છે। હોટેલમાં વચેટિયાએ કરેલી ડીલની વિગતો સામે આવી। ગુજરાતના 8 જેટલા વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં છે। આવતીકાલે યોજાનાર પરીક્ષા પહેલા જ ષડયંત્ર રચાયું છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, ગુજરાતના 8 વિદ્યાર્થી કર્ણાટકમાં પરીક્ષા આપવાના છે તેવો આક્ષેપ રાજકોટના એક વાલીએ કર્યો છે। એમનો શું આક્ષેપ છે કે આખરે કઈ રીતે ગેરરીતિ આચરવામાં આવી છે? બિલકુલ એક ઓડિયો ક્લિપ જે છે તે વાયરલ થઈ રહી છે અને તેમાં સ્પષ્ટપણે નીટમાં 650+ માર્ક્સ આપી દેવાનું એક ષડયંત્ર રચાતું હોય તેવો કાઢ કઢાયો છે। 75 લાખથી 1 કરોડમાં નીટમાં 650+ માર્ક્સ આપી દેવાનું ષડયંત્ર છે। ગુજરાતના 8 જેટલા વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં હોવાનું સામે આવી રહ્યું છે કે રાજકોટના વાલીને એક ટોળકીના વચેટિયા અમદાવાદ બોલાવી હોટલમાં ડીલ કરી હોવાની વિગતો જે છે તે હાલ સામે આવી રહી છે। કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો સુધી આ નેટવર્ક ફેલાયું હોવાની સામે વાત આવી રહી છે। કાલે લેવાનારી નીટની પરીક્ષામાં કુલ 85 વિદ્યાર્થીને 650+ માર્ક્સ આપી દેવાની ગેરંટી જે છે તે પણ આપવાની હોવાની વાત સામે આવી રહી છે। આ રીતે આખું કારસ્તાન કરવામાં આવ્યું છે। જે રાજ્યમાં વિદ્યાર્થી ભણતો હોય તેના આધાર કાર્ડ 4-5 માસ અગાઉ અન્ય રાજ્યમાં બનાવી દેવાય છે અને ત્યારબાદ આ પ્રકારે આખું કૌભાંડ જે છે તે આચરવામાં આવતું હોય છે। બિલકુલ, આભાર મયુર તમામ માહિતી માટે।